જેના કરમ ભાગલે મારી સિંધુ મેલડી પૂજાતી હોય, કેવી દેવી હોય, કેવી દેવીના મુંજાવર થઈ ગયા હોય કે જગતની માલિપા જે નથી છતાંય એના નામથી દેવીઓ પૂજાતી હોય છે. પછી હજેલીની પેટલી હોય કે સાહેબ ગમે ત્યાં હોય, પણ જે કાંઈ અઢી ઈંટના મંડાણ માણતા ગયા છે ને એની વાહે આજે આ વસ્તી થોડી જાય છે. પણ સિંધુ મેલડી કઈ રીતે થઈને ક્યાંથી થઈ છે? સિંધ પરંગણું અને સિંધ પરંગણાની માલપા જેને એ કંકુ હમીરની દેવ કહેવાય સાહેબ. સિંધુ માતા એટલે કંકુ હમીરની દેવ થઈ ગઈ, સિંધ મલકની માલપા. એક દી અને આ દેવીના ભજન કર્યા છે ને સાહેબ, એની પાછળ કોઈ પણ નો હાથ હોય છે નટુભાઈ. તમે જે કર્મ કરતા હોય ને તો તમારી પાછળ તમારી પત્ની નો હાથ હોય. એમ સિંધ પરંગણાની માલિપા હમીર એટલે બારવટીયો સાહેબ, કોખાર બે ભાઈ. રાત પડે આવી મેઘલી અંધારી રાતનો ગજરો બની જાય. કાળી કામળીની ભેટ વાળે કેડની માલિપા મેનાહારી તલવાર રહી ગઈ, કાળી કામળીનું બોકાનું વાળી અને બે ભાઈ રાત પડે એટલે લૂંટ કરવા નીકળી જાય. સિંધ પરંગણાની માલિપા એ સિંધોઈ નદીના કિનારાની માથે બે ભાઈના નામની હાક ડાક વાગે. કોઈ માણા મળે અને એમ કે આગળ હમીર ગયો છે એટલે ત્યાંથી માણા પાછો વળી જાય છે. પણ મેં હમણાં કીધું ને કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખળ વેળાય આડા ફરે. એમ માંડા વગર મળે નહીં કોઈને ધન સોરું ને ધર્મ. એ આ દેવીઓને લેવીને સાહેબ આ બજારના રમકડા નથી. અને એમાંય તમારી કાળીવેલ દેવી પૂજકના સાહેબ પાણે પાણે ઇતિહાસ પડ્યા છે. અહીં આવ્યો છું ને રૂડું મનાવવા માટે નહીં, મારી ઘણી બધી વાર્તા યુટ્યુબ ઉપર છે, માં ભગવતી મેલડીની ઘણી બધી. પણ એ જેને સાહેબ અને દેવી પૂજકની અંદર તો એવા દેવીઓના દાખલા છે સાહેબ, દેવીઓને જમાડવા રૂપિયા ન હોય ને, પોતાના દીકરાને ગીરવે મેકીને દેવીઓના ભાગ ભર્યા છે સાહેબ, દેવીઓને જમાડી છે. હા હા, એ બીજો વરણ ન કરી શકે સાહેબ. પેટના દીકરાને ક્યાંક અડાણે મેકીને એમ કે એ સાહેબ મારા દીકરાને 100 મહિના તમારી વાડીએ હાથીપણું કરાવો અને રૂપિયા દો, આજ મારા બાપની દેવી જમવા ઉતરે છે. પણ સિંધ પરંગણાની માલિપા હમીરના નામની હાક ડાક વાગે, પણ હમીરના ઘરેથી બાઈ જેનું નામ કંકુબાઈ છે. હમીર રાત પડે વાળું પાણી કરી અને કંકુને એમ કે હોઈ જા, હમણાં હું આવું છું. એટલે કંકુને ખબર હોય કે મારા ધણીના પરાક્રમ કેવા છે સાહેબ. કોઈ દેવને નો માને, કોઈ દેરાને નો માને, અને બારવટિયાને પોતાના કાંડાનું બળ હોય એને કોઈ દેવ દેવસ્થાનની પડી ન હોય છે. પણ હમીર જેવો પોતાના ઘરેથી બહાર નીકળે, પોતાના ઘરેથી પત્નીને એમ કહે કે અંદરથી ડેલી બંધ કરી દે, એટલે સાહેબ આપણા કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, હાલાર, બરડો, નાઘેર અને આ પરંગણાની માલિપા તો સાહેબ આ નદીઓ રહી ને, નદીઓને માણા પૂજનીક માને. ગંગા, જમના, સરસ્વતી, ગોદાવરી. હે એમ સિંધ પરંગણાની માલિપા સિંધોઈ નદી છે ને, એ એક દેવ છે સાહેબ. પણ એ વાત ઈ કરવી છે કે હમીર જયારે પોતાની ડેલીની માલિપાથી આમ બાર પગ મેકે પોતાની પત્ની કંકુને એમ કહી દે કે એ કંકુ અંદરથી દરવાજો બંધ કરી દે, આવીને હું નો અવાજ કરું ત્યાં સુધી મારા દરવાજાની ડેલી નો ખુલવી પડે. હમીર જેવો રાતના 10-11 વાગ્યાના સમયે બજારની માલિપા નીકળે, પોતાનો ભાઈ બે ભાઈ કાળી કામળીની ભેટ વાળે, કાળી કામળીનું બોકાનું બાંધી, કેટની માલિપા તલવારું રહી ગઈ, હાથની માલિપા ભાલા હોય ને બે બારવટિયા સિંધ પરંગણાની માલિપા લૂંટ કરવા નીકળી જાય છે.
આ બે ભાઈ નીકળી જાય એટલે કંકુબાઈ અંદરથી દરવાજો બંધ કરીને પાણીયારે એક દીવાની જ્યોત પ્રગટ કરે. પોતાના ધણીને ખબર નથી સાહેબ. એટલે હું તમને કહું છું, તમે જે કાંઈ હોય એની પાછળ તમારું કોઈ પણનો હાથ હોય છે. હમીર નો આવે ત્યાં સુધી અખંડ દીવો રાખી અને હાથમાં માળા લઈ તુહીમાં 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 એ બાઈ સાહેબ આખી રાત ભજન કરે. શું કામ? હે માં, હે ભગવતી, હે ભાનોદરી, હે જગતની જોગમાયા, મારો ધણી જે કર્મ કરવા જાય ને હું જાણું છું, પણ મારો ચૂડીને ચાંદલો અખંડ રહે ને એના માટે હું તારો જાપ કરું છું. નહીં બારવટિયાને ગમે ત્યારે ગમે માણા ઢાળી દેશે. પણ આંબાની માથે જેમ કેરી હાંખની કેરી પાકે ને એમ કંકુબાઈનું ભજન પાક્યું છે. અને એક દિવસ આખાઈ સિંધોઈ નદીની માલપા પ્રભાતનો પહોર થવાની તૈયારી. હમીરને કાંઈ શિકાર ન મળ્યો, કોઈ બારવટિયાની લૂંટ ન મળી, એટલે નદીની માલપા બે પગને નદીના પાણીમાં બોળી બાજુમાં ભાલો પડ્યો છે. અને હમીર નિરાશ થઈને બેઠો છે કે કોઈ દી એવો બનાવ ન બને કે અમે બે ભાઈ ખાલી હાથે પાછા જ આવીને આજે અમને કાંઈ મળ્યું નહીં. આનું કારણ શું હોય છે? હમીર પોતે વિચાર કરે અને સિંધોઈ નદીની માલપાથી માં ભગવતી સિંધોઈ આપે પ્રગટ થયા. આવો સાહેબ, જ્યારે માણાનો બારવટિયાનું ભજન પાકે ને ત્યારે એને ભગવાન, ભગવતી, રામાપીર કે હનુમાનજીનો ભેટો થઈ જાય છે. તેથી સિંધોઈ નદીની માલપાથી માં ભગવતી સિંધોડી આમ પ્રગટ થઈ અને હમીરને ગેબી અવાજ કર્યો, હમીર, એ હમીર. પણ સાહેબ કાળજાળ બારવટિયો એનું કાળજું થડકો ન લીધું. એટલે ભગવતીએ બીજી વાર કીધું કે એ હમીર તને કહું છું. એટલે હમીરે સાહેબ પાણી સામે નજર હતી ને માતાજીની સામે નજર કરી અને ખુખાર બારવટિયો હાથમાં ભાલું લઈને નદીના કાંઠે, સિંધોઈ નદીના કાંઠે ઉભો થઈ અને મૂછે તા દઈને એટલું કીધું કે એ બાઈ, એ બાઈ, આ સિંધ પરંગણાની માલપા મારી સામે કોઈ ઉધરા નો ખાય કે કોઈ શીખ નો ખાય કે, અને તું મને ક્યારની બે વાર તુકારા દઈને એમ કહેશ કે હે હમીર, હે હમીર, તું કોણ છો? ત્યારે ભગવતી પાણીની માથે આમ ડગલા ભરતા ભરતા એ નદીના કાંઠે આવીને એટલું કીધું કે હમીર, એ હમીરા કર્મ કેટલા દી કરીશ બાપ? આ રવા દે, તું જે કરેશ ને એ ઉપરવાળાના ચોપડાની માલપા તારા લેખ લખાય છે. અને હમીરા ભોગવવું પડશે. મેગી દે, કોઈ બેન દીકરીના ચૂડલા ભાંગી નાખે, કોઈના ચાંદલા ભૂહી નાખે, ખાલી 2-5 રૂપિયા હાટું થઈને માણાને મારી નાખે ને. એ નિર્દોષ પંખીડા જેવી બાયુના આહુડા છે ને એક દી આ ધરતી ઉપર તારું પતન કરી નાખે. તેથી એ સિંધનો ખુખાર બારવટિયો હમીર એટલું બોલ્યો કે એ ભાઈ, આ સિંધની માલપા મને કોઈ સમજણ ન આપે, મને કોઈ શિખામણ ન આપે અને હું કોઈની સમજણ લાવું નહીં. હું હમીર, મારું નામ પડે તો સિંધ પરંગણું ધ્રુજે અને તું મને શિખામણ દેવા વાળી છો કોણ? તેથી માં ભગવતી સિંધોડીએ એટલું કીધું કે હે હમીર, આ સિંધોઈ નદીની માલપા હું સિંધોડી માતા મારો વાસ છે અને હું આપે ભગવતી સિંધોઈ તને સમજાવું છું. અને તેથી હમીરે એટલું કીધું કે તું માતા સિંધોડી હોય અને મને હમીરને સમજાવતી હોય તું આપે દેવી છો એની મને ખાતરી કેમ થાય? અને તેથી સાહેબ મારી ભગવતી સિંધોડીએ એટલું કીધું કે હમીર, હું દુનિયામાં દેવ છું, તારે ખાતરી કરવી હોય ને તો તારા પગની માલપા પહેરેલા પગરખા એકવાર કાઢી નાખ અને જય સિંધોઈ કરતો નદીના આ કાંઠેથી હામા કાંઠે પાણીની માથે હાલીને વ્યો જા. અને જો તારા પગની પાણીની માલપા પાણી ન અડે ને તો એમ માનજે કે હું માતા સિંધોડી આવી હતી. વાત કરતા વાર લાગે ને કાળજાળ ખુખાર બારવટીયો હાથમાંથી ભાલું મેકી, કેડમાં તલવારેથી ભેટમાંથી ધરતી ઉપર મેકી, પગરખા કાઢી
અને એક બાજુ માં ભગવતી સિંધોઈ બાજુમાં ઉભા રહી ગયા ને હમીરે સિંધોઈ નદીના પાણીની માથે ડગલા માંડ્યા સાહેબ. એ વિશ્વાસ હોય ને તો તમને પાણીની માથે હકવે ઈ દેવ્યું છે અને હમીરે પગરખા કાઢીને પાણીની માથે જય સિંધોઈ કરીને એક ડગલું બીજું ત્રીજું આમ કરતા કરતા સિંધોઈ નદીના હામાં કાંઠા સુધી વિયો ગયો. ન્યા જઈ અને હમીરે પોતાના બે પગના તળિયા તપાસ્યા પણ તળિયાની માલિપા પાણીએ પાણી નહીં અડેલું છે. અને ખુખાર બારવટિયાનું ઘમંડ ઉતરી ગયું કે આવી દેવું હોય. ન્યા ભાલો અને જે તલવાર હતી ને સિંધોઈ નદીની માલિપા માં ભગવતી સિંધોઈને અર્પણ કરી અને એટલું કીધું કે હે માં, હવે દુનિયાની માલિપા જ્યાં સુધી હું હમીર જીવીશ ને ત્યાં સુધી તારા નામનું ભજન કરીશ. અને તેથી માં ભગવતી સિંધોડી હમીરને વચને બંધાણી ગઈ, હમીર આ તારી ભક્તિથી નહીં પણ તું જ્યારે બારવટે નીકળીને ઘરની માલિપાથી દરવાજો બંધ થઈ જાય ને એટલે તારા ઘરેથી જે મારી કંકુ બાઈ રહી ને એ મારા નામનો અખંડ દીવો તું જ્યાં સુધી ઘરે ન જાય ને ત્યાં સુધી અખંડ માળા ફેરવે છે. એ મારી દીકરીની ભક્તિથી હું તને પ્રસન્ન થઈશું. હમણાં આપણે વાતમાં માતાજીએ કીધું ને રણજીતભાઈ ના ઘરેથી બેનને કીધું કે દક્ષાથી આહુડો પાડ્યું હતું ને રાતના એકના ટકોરે કદાચ આહુડા પાડીને જો ભગવતી આવીને ઊભી નો રહો જગતમાં એ મને મેલડીને કોઈ નો ઓળખે બાપ. પણ સાહેબ એ માં ભગવતીએ જેને આશીર્વાદ આપ્યા કે અમે દુનિયાની માલિપા તને દુઃખ પડે મને એકવાર સિંધુડીને યાદ કર અને જો જગતની માલિપા આવી અને તારા જમણા બાવડે ઊભી ન રહું તો જગતની માલિપા હું માતા સિંધુડી નો રહું. માના આશીર્વાદ મેળવી તલવાર અને ભાલો નદીની માલિપા ભદ્રાવી અને હમીરે ન્યાથી ગડગડતી દોટ મેગી પોતાના ઘર સામે હશે. પણ જઈ અને પેલા તો સાહેબ આમ આંગળીનો ટકોર કરતો હતો. કંકુ એ કંકુ, કંકુ એ કંકુ, આટલો ટકોર કરે એટલે બાઈ પોતાની પત્ની એ દીવાને ઓલવી નાખે, દીવાને ઓલવી નાખે, માળાને હંતાડી દે કારણ કે પોતાના ધણીની બીક છે સાહેબ. પણ તેથી સાહેબ પોતાની ડેલીએ એને ટકોર મારવાનો વેંત નો રહ્યો, એને મોખ નો રહ્યો, એનો સમય નો રહ્યો. જઈ અને બે હાથે થાપા મારવા માંડ્યો, એ કંકુ બાણું ખોલ, એ કંકુ બાણું ખોલ. એટલે કંકુબાઈ ને એમ થયું કે આની પાછળ કોઈ પડ્યું છે કારણ કે બારવટીયો છે. દીવો માતાજીનો દીવો ઓલવવાનો બાઈને સમય નો રહ્યો. હાથમાં માળા હતી, માળાને હેઠી મેકવાનો સમય નો રહ્યો. એક હાથમાં એમના માળાનો બેરખો રહી ગયો ને એક હાથે આમ દરવાજો ખોલ્યો. પણ સાહેબ જેમ માતા તોળાદેનો ભેટો થયો તો જેસલ એક પલવારમાં પીઠ થઈ ગયો ને એમ બારણું ખોલ્યું ત્યાં તો હમીર જેમ લાકડી પડે એમ કંકુના પગમાં હે કંકુના પગ પકડી લીધા છે. હા સાહેબ આ જગતની માલિપા જ્યાં પુરુષની શક્તિ પૂરી થઈ જાય ને દાઢી મૂછના ધણીની શક્તિ પૂરી થઈ જાય ત્યાંથી શક્તિનો એકડો ઘૂંટાય. આ પાછળ છે સાહેબ શક્તિ છે. કંકુ કરીને બે પગ પકડી લીધા, હાથમાં બેરખો તો એક હાથેથી આમ નીચે નમી બાવડું થોપીને ઊભા કરીને એટલું કીધું કે હમીર આ હું મારી નજરે હું જોઉં છું. પણ ત્યાં તો સાહેબ ખુખાર બારવટીયો જેમ માતાનો પવન ભુવાના અંગમાં આવે ને ધ્રુજે એમ ધ્રુજે ને કંકુને એટલું કીધું કે હે કંકુ હું નહીં પણ જે તારી ભક્તિ છે ને આજ ભગવતીનો ભેટો તે મને કરાવી દીધો. માલિપા કંકુને હમીર મારી સિંધુડીનું ભજન કરે. સિંધ પરંગણાની માલિપા બે માણસ માતાજીની અખંડ ધ્વજ પ્રગટ કરીને રાતની દી તુહીમાં ભજન કરે. પણ નટુભાઈ જયારે પોતાનું ભજન પાક્યું ને
એટલે હારી વાત હોય ને સાહેબ એને વાતોને પાંખું હોય. અત્યારે અહીં પણ કોઈ પણ ઘટના બને તમે દિવસ નો ઉગે ત્યાં બોટાદની બજારમાં ખબર પડે લાઠીદળમાં આ બન્યું. એમ હમીર અને કંકુનું ભજન પાક્યું ને સાહેબ સિંધ પરંગણાની માલપા જેના નામની વાહ વાહ થવા માંડી. એ જેને ડોક્ટર ઊંચા હાથ કરી દે કે અમારથી હવે આ કેસ બચે એમ નથી આવી અને કંકુ કે હમીરના ખોળાની માલપા દર્દીનું માથું નાખે ને સિંધોઈનું નામ લઈને હાથ ફેરવે માણાની કંકુ વરની કાયા થઈ જાય. આમ કરતા કરતા એ સાહેબ નાનો મોટો જોહ ચાલુ કર્યો છે. ભુવાન ભક્તો દાણા જોવાન કરે ને એમ નાનો મોટો જોહ ચાલુ કર્યો. પણ મારી સિંધુડી જેના કાંઠની માથે બેહી ગયેલી હું કંકુ બોલે ને હું અમીર બોલે અને મારી સિંધુડી પાળી દેશે. પણ આમ કરતા કરતા ભજન બે માણાનું એવું પાકી ગયું. કોઈ માણાના ઘરે કારણ હોય ને કારણનું માથેથી વાંગણું વાળે એના બદલામાં માણસ એને નવચંદ્રી ભેંસ આપે છે. હા નવચંદ્રી ભેંસ આપે. અને આ વાત રહી કંકુ અમીરની સિંધોઈ મેલડીનો લેખ છે. 1 2 3 4 એ 121 ભેંસું હમીરના આંગણે ભેંસુનું ધણ છે. એ સિંધોઈ પરંગણાની માલપા સિંધોઈ નદીના કાંઠે ભેંસું સરતી હોય અને હમીર પાણાનું ઓસીકું કરીને સિંધોઈ નદીના કાંઠે નિંદ્રાને આધીન બની જાય ને નદીની માલપાથી મારી સિંધુડી 80 વર્ષની ડોસી બની હાથમાં લાકડી લઈ અને કંકુન હમીરની ભેંસું સારે મારી સિંધુડી સારે. દિવસો હાલ્યા જાય પણ માં ભગવતી સિંધુડીને કાંઈક વાત રાખવી. એ પછી તો સાહેબ માથે બાંધેલી પાઘડી સિંધોઈના દીવા પાસે મેકે એમ કે ક્યાં ગઈ મારી સિંધુડી અને હોળ કળાની થઈને હમીરના ખોળિયાની માલપા મારી સિંધુડી રમવા ઉતરે છે. એ ફરતા પરંગણાની માલપા જેની બારવટાની સાપ હતી એવી ને એવી એ હમીર કોણ કે માતા સિંધુડીનો ભૂવો ફરતા પરંગણાની માલપા ભૂવાનું બિરજ મારી સિંધુડી આપી દીધું છે. પણ આ બાજુ સિદ્ધપુર પાટણની માલપા જેને ગરવી ગુજરાતનો ધણી કહેવાય સિદ્ધપુર પાટણની માલપા જેને ગરવી ગુજરાતનો ધણી કહેવાય સિદ્ધરાજ અને સાહેબ જેથી સિદ્ધરાજની દીકરીના લગ્ન લેવાના ને તેથી સિદ્ધરાજે પોતાના કામદારને એટલું કીધું કે હે ભાઈ એ આ પરંગણાની માલપા કોઈ રાજા મહારાજાની દીકરીના લગ્ન નો થયા એવા આપણે મારી દીકરીના લગ્ન કરવા છે અને એના આણાની માલપા હું આપીએ તો આપણી વાહવા થાય. પણ તેથી કામદારે એટલું કીધું કે બાપુ હીરા ઝવેરાત માણેક મોતી ધન દોલતના ઢગલા છે પણ દીકરીના આણાની માલપા જો નવચંદ્રી ભેહું દઈ ને તો આપણા રજવાડાની વાહવા થાય ને તેથી એ પાટણના ધણીએ એટલું કીધું ભેંસું લાવી ક્યાંથી કે બાપુ અત્યારે સિંધ પરંગણાની માલપા હમીરના આંગણે 121 કુંઢિયા સિંગડા વાળી નવચંદ્રી ભેહું છે અને જો એ ભેહું ને લાવી અને 121 ભેંસું દીકરીના આણાની માલપા આપી દો ને તો આપણા રજવાડાની વાહવા થઈ જાય છે. તેથી સિંધનો રાજા બોલે સિંધના રાજા જેવું રજવાડું જેનું નામ જેનું ઠામ ઠેકાણું અને તેથી પાટણના ધણીએ એટલું કીધું અહીંયા એવડું મોટું રજવાડું છે રાજા છે મહારાજા છે બાપુ રાજા મહારાજા નથી પણ માં સિંધુડીનો ભગત છે. પણ રાજાને સાહેબ પોતાના પૈસાનો પાવર હોય ને રાણી સિક્કાની રૂપિયાની કોથળીઓ ભરી અને પોતાના 5 હાથ કામદારને કીધું કે હમીર મોઢે માગે એટલા રાણી સિક્કાના રૂપિયા આપી અને 121 ભેંસું વેચાતી ખરીદીને લઈ આવો. પણ વાતની મજા એ છે સાહેબ પાટણની માલપાથી
હુકમ થયો ને કામદારો સિંધ મલકની માલિપા ગામડું પૂછતા 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 સિંધોઈ નદીના કાંઠે હમીરના આંગણે આવ્યા ને એક બાજુ કંકુબાઈ રોટલા ઘડી રહી છે અને હમીર હાથની માલિપા હોકાની ને રહી ગઈ છે ને ઢોલિયાની માથે બેઠો બેઠો હોકો પીવે છે. તેથી આવી અને પાટણપતિના માણસો એટલું કીધું કે હે હમીર, અમે પાટણની માલિપાથી આવ્યા છીએ, પાટણના ધણીના અમે માણસો છીએ. આ વાડાની માલિપા 121 ભેંસુ પૂરી, એના દામ કેટલા લેવા, એના રૂપિયા કેટલા લેવા? હમીર કાંઈ ન બોલ્યો, પણ હાથની માલિપા અડધો રોટલો ટીપેલો અડધો ટીપવાનો બાકી. કંકુબાઈ આવીને એટલું કીધું કે તમે પાટણના રાજના માણસો હોય તો ભલે ને કદાચ મોટા જુનાગઢના નવાબના માણસો હોય તો ભલે, આ ભેંસુને રૂપિયાથી નથી બેસવાની. તો એ આ ભેંસુ તો મારી ચીંધુડીનું દિવેલિયું છે બાપ. ભેંસુના મૂલ્ય થાય, કદાચ તમારો પાટણપતિ આખું રજવાડું આપી દે ને તો આમાંથી એક ભેંસ નો મળે. આ તો મારી સિંધુડીના દિવેલિયા છે. આ અમે વેચાતી નથી લાવ્યા, અમારી દેવીની જીત છે. પણ ટૂંકમાં વાત કરું સાહેબ, ત્યાંથી એકય કામદારના મોઢાની માથે નૂર નો રહ્યા અને વિલા મોઢા હોશિયાળા મોઢે ત્યાંથી પાછા આવીને પાટણપતિના કાનની માલિપા ગરમ તેલ નાખ્યું સાહેબ. હે પાટણના ધણી, આ ગુજરાતની માલિપા તમારા નામની હાક ડાક વાગે ને એક સિંધોઈ નદીના કાંઠે ઝૂંપડા બાંધીને રહેવા વાળો માણા બોલ્યો હોય, આદમી બોલે તો એની બીક ન હોય, પણ એના ઘરેથી બાયું એમ કે તારા સિંધોઈ તારા પાટણના ધણીને કહેજે કે આની બદલામાં પાટણ આપે ને તો અમારી ભેંસ ન મળે. અને સાહેબ પાટણપતિને પગની એડીથી માથાની ચોટલી સુધી ગઈ હો. તેથી પાટણપતિ એમ કીધું ગમે એટલું સૈન્ય જોઈ તો લઈ જાઓ, અરે કદાચ આખું ગામ ભાંગવાનું થાય તો ભાંગી નાખો, પણ હવે ઈ ભેંસુ મારી દીકરીના આણામાં દેવી છે. પણ સાહેબ એમાં કોઈ સમજાવવા વાળા હોય ને કે બાપુ એવું ન કરે, આમાં નિર્દોષ માણા મરી જાય તો કરવું હું? બાપુ આપણા રજવાડાની માલિપા ખાપરો અને કોડિયો બે બારવટિયા છે ને, એને ગમે ત્યાંથી ગોતીને લાવો ને એ ગમે એમ કરીને ભેંસુને ચોરી નહીં લાવશે, 100% લાવશે. પોતાના રજવાડાની માલિપાથી 5 ઘોડેસવારોને રાતે તૈયાર કર્યા, વગડાની માલિપા ખાપરો કોડિયો ગમે ત્યાં પથ્થરના ઓશિકા કરીને હુતા હોય, એને જઈ અને કહેજો પાટણપતિ બોલાવે છે ને આજ તમે માગો એ તમને આપી દેવું છે ને બારવટું પાર પાડી દેવું છે. મેઘલી અંધારી રાતના 11-12 ના સમયે 5 ઘોડેસવાર પાટણપતિનો હુકમ લઈને નીકળ્યા. 1 દી 2 દી 3 દી 4 દિન 5 દિવસના વાણા વાયા. વગડાની માલિપા એ ધારુણ ડુંગરાના પેટાળની માલિપા હોતેલા ખાપરા કોડિયાને જઈને કીધું ભાઈ, હા એ પાટણપતિ સામે તમે બારવટે ચડ્યા છો ને, આજ પાટણપતિ એમને મેકલા, તમે માગો એ તમને રૂપિયા આમ દામ ઠામ ગામ કરા આપી અને આપણે બારવટું પાર પાડવું છે. આવી રીતે સમજાવી અને ખાપરા અને કોડિયા બેયને રજવાડાની માલિપા લાવીને તેથી પાટણપતિએ ખંભે હાથ મેકીને એટલું કીધું ભાઈ બારવટું મારી સામે છે ને કે હા તમે માગો એ તમને ત્રાંબાના પત્રે લેખ કરી દો, પણ એક શરતે બારવટું પાર પડે. કઈ શરત? કે સિંધ પરંગણાની માલિપા કંકુ અને હમીરના નામનો અત્યારે હાક ડાક વાગે છે અને એના આંગણાની માલિપા એ 121 નવચંદ્રી ભેંસુ છે ને, ભેંસુ ને લાવો ની ભેંસુ મારી દીકરીના કાપડાની માલિપા એના આણાની માલિપા દેવી છે. અને તેથી ખાપરે અને કોડીએ એટલું કીધું કે જો કદાચ ભેંસુ લાવી દઈ તો બારવટું પાર પડી જાય કે આ પડી જાય. અને સાહેબ ખાપરો અને કોડીઓ અહીંથી તૈયાર થયા. મહારાજ એ તમારા રજવાડાની માલિપાથી અમને 5-15 સિપાહીઓ અમારી હારે આપો, કારણ કે ભેંસુના ધણને હાંકવા માટે જોઈને કે હા મળી જાય. અને આ બાજુ પારગઢની માલિપા હિરિયો લાસુડી મારી માતા ઉગતાની મેલડીની જેને જાતર નક્કી કરેલી, જાતર જમાડવાનો સમય
અને હમીરના આંગણે દેવીનું વાયક આપ્યું કે હમીર ભૂવો છે એને વાયક આપો. આજે આપણા બાપની દેવી માતા મેલડી પારગલી જમે છે ને, આજે હમીર ભૂવો ભલે આવે બાપ. એ પારગટની માલપાથી જેને વાયક આપ્યું અને હમીરના હાથની માલપા વાયક આવ્યો ને હમીરને કંકુ બે માતાની જોત પાસે બેહી અને હમીર માતાની રજા લેવા બેઠો છે. એ દેવી આજ પારગટની માલપા હિરિયો લાસુડી માતા મેલડીને જમાડે છે, મને જવાની રજા દે બાપ. મારી ઉગતાની દેવી એ મારા હમીરના મોળા ભાગની દેવી. હમીર હાથની માલપા માળા લઈને માતાના નામની 1.5 જાન લે 2.5 જાન લે, પણ ઈ માળાની માલપા માતા સિંધોડી રજા ન આપે. એટલે કંકુએ હમીરનો હાથ પકડીને એટલું કીધું કે એ હમીર, દેવી રજા ન આપે તો પરાણે ન લેવાય, ઈ માળા મેકી દે. પણ સાહેબ જ્યારે માળાનો સમય પૂરો થાય ને ત્યારે માળાને કબૂતી હુજે. હાથની માલપાથી કંકુએ માળા લીધી એટલે હમીર ઝડપ દઈને ઉભો થઈને એટલું કીધું કે એ કંકુ, માતાનો ભૂવો હું સૌ, અને આજ મારી દેવી મને રજા ન આપે એનું કારણ શું છે? અને હિરિયા લાસુના ઘરેથી જે આમંત્રણ આવ્યું છે ને દેવીનું વાયક, દેવીની જાતરની માલપા તો આજ મારી દેવી રજા દેતોય જવું છે, ન દેતોય જવું છે. પણ કંકુબાઈએ એ પાલવનો શેડો પાથરીને કીધું કે હમીર રવા દે. હમીર દેવી ના પાડે ને ડગલું ન ભરાય કે કંકુડી કહેવા વાળા કઈ રહ્યા આજ દેવી કદાચ રજા ન આપે. અને પારગરની માલપા જો હિરિયા ને કદાચ લાસુડીની દેવી જમતી હોય અને ત્યાં હમીર ન જાય તો જગતની માલપા ખોટ દેખાય. ફરીવાર હાથની માલપા માળા લીધી ને કંકુબાઈ પાછી માળા લઈ લીધી કે હમીર રવા દે. એ માળાનો આમ ઘા કરી પગની માલપા પગરખામ પહેરીને માથે આંટિયાળી પાકડી હાથમાં લાકડી લઈ અને ત્યાંથી પારગર સામે જઈને ડગલા માંડ્યા સાહેબ. આ બાજુ હમીરને પારગરની માલપા જાવું અને ખાપરા ને કોડી અને 5-15 માળાનું સૈન્ય લઈ અને સિંધોઈ નદીના કાંઠે ઉતરવું છે. સિંધોઈ નદીના કાંઠે 121 નવચંદ્રી ભેંસોનું ધણ ચરતું અને ખાપરા ને કોડીએ પોતાના કામદાર સૈનિકોની હારે ધણને વાળી અને પાટણ માર્ગની માથે ચડાવ્યું છે. પણ બરોબર એ સિંધોઈ નદીનું પ્રગણાનો સીમાડો પૂરો થાય અને ભેંસોનો 121 ભેંસોનું ખાંડું લઈને ખાપરો કોડીયો સીમાડો વટ્યા ત્યાં પારગરની માલપા મારી પારગલી મેલડીના દીવાની જોત પાસે હમીર બેઠેલો એ પારગલી મેલડીનો દીવો ઓલવાઈ ગયો છે. પણ એ માતા મેલડીનો દીવો ઓલવાનો ને હમીર ઉભો થયો અને હિરિયાને એટલું કીધું કે હિરમલ, હા હિરમલ કે નો કે પણ મારા સાજલ સાપરે કાંઈક બન્યું હોય નહીં ત્યારે દેવીનો દીવો ઓલવાય નહીં. આ પેલા આવા સત્યા પુરુષો હતા સાહેબ, માતાના દીવા ઓલવાઈ જાય તો વેદને ચાલી રહે. અને આ બાજુ હાંજ પડીને 121 ભેંસોનું ખાંડું પોતાના સાજલ સાપરે ન આવ્યું ને કંકુબાઈ સિંધોઈ નદીના કાંઠે ઊભી ઊભી ભેંસોને આમ નીરખે છે, ક્યાંય ધણ દેખાય ક્યાંય મારી ભેંસું દેખાય. પણ સાહેબ રાતના 12 વાગ્યાનો સમય થઈ ગયો. 12 વાગ્યા સુધી સિંધોઈ નદીના કાંઠે કંકુ ઊભી રહીને છેલ્લે થાકી અને માતા સિંધુડીનો જ્યાં દીવો બળતો ન્યા આવી અને ઓરસિયાળી થઈને બેહી ગઈ છે. એ બા મારો ધણી ઘરે નથી ને આજ ભેંસુનું ધણ આવ્યું નથી. કોઈ બારવટિયા લોટારા કદાચ ભેંસુને વાળીને લઈ ગયા છે ને હમીર આવશે તો હમીરનો જવાબ હું આપીશ. મારી અમે નહીં પણ દુનિયાએ તને જોઈ હતી ને એમ કહેતા હતા કે હમીર જ્યારે પાણાનું ઓશીકું કરીને હોઈ ગયો હોય ને હાથમાં લાકડી લઈ અને 80 વર્ષની ડોશી ભેંસુના ધણને સાથે, એ મારી સિંધુડી તુંય નથી, તું ક્યાં ગઈ બાપ? સાહેબ ફળિયાની માલપા ધૂળનો ઢગલો કરી
માથાના વાળ છૂટા મેકીને ખોબે ખોબે કંકુડી માથે ધોડી નાખી અને મારી સિંધુડી સામે ધોળિયા કોટ કર્યા. શ્રાવણ એક આંખની માલપા ભાદરવો. સાહેબ કાયમ નહીતર માતા સિંધુડીને યાદ કરે દીવાની જ્યોતમાંથી જવાબ આપે, માળાના મોતીમાંથી જવાબ આપે. પણ જે દેવનું અપમાન કરી અને હમીર જે વિયોગ્યો ને ત્યારથી માતા સિંધુડીએ પોતાની માયાને હંકેલી લીધી છે. એક દી બે દી ત્રણ દિવસ નિર્જળા ઉપવાસ અન્ન પાણી વગેરેના માતાના દીવાની જોજ સામે નજર કરીને કંકુબાઈ સોધાર આહુડે રોવે અને એક બાજુ હમીર હાલ્યો આવે. પણ છેલ્લે સાહેબ ત્રીજા દિવસની રાતે કંકુડીથી રહેવાનું નહીં ને એટલે કંકુએ માતાને એક મહર કર્યો. સાહેબ દેવી આટલું તારું ભજન કર્યું ને એ આની કરતા મેં કોઈ હારી કૂતરી પાળી હોત ને તો એ મારી ભેંસુના ધણના રખોપા કરે તું એના તોય લઈ ન રહી. સાહેબ કૂતરી પાળી હોય તો આટલું કીધું ને કે દીવાની જોતમાંથી દેવીથી રહેવાનું નહીં. અને મારી સિંધુડી બોલી કંકુબાઈ, કંકુડી તું આજ મને સિંધુડીને એમ કહેશ કે તારી કરતા કૂતરી પાળી હોત તો કદાચ મારી ભેંસોના ધણના રખોપા કરે. સાંભળ, એ આજ મારો હમીર મારો લીટો ઓળંગીને વિયોગ્યો ને એટલે હું દેવી સાનીમાની બેહી ગઈ. નહીતર કંકુડી જ્યાં સુધી સિંધોઈ નદીના કાંઠાની માથે મારી સિંધુડીના રખોપા હોય ને કોઈના બાપની તેવડ નથી કે તારી ભેંસોનું ધણ વાળી જાય. પણ સાંભળ, એ સિંધ પરંગણાની માલપાથી ખાપરો કોડીઓ કદાચ ભેંસોનું ધણ ને વાળી અને અત્યારે કદાચ પાટણની માલપા લઈ ગયા છે અને પાટણપતિની દીકરીના લગ્ન છે. પણ દીકરી સોરીના ચાર ફેરા ફરે ઈ પેલા જો રાજાની દીકરીના ખોળિયાની માલપા ગાંડીઓ માર નો મેકું ને એ તો તારી સિંધુડી નહીં બા.